નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્કને મેનેજ કરી શકો. સૌથી પહેલાં જોઈ લઈએ ગઈકાલની આપણી ચર્ચા અને ત્યાર પછી માર્કેટની આજની મૂવમેન્ટ. બરાબર, ગઈકાલે આપણે એક ચર્ચા કરી હતી કે 24,004 જે આ ઝોન છે એ માર્કેટ માટે મોર્નિંગમાં મહત્વનું છે. બરાબર, એક્ઝેક્ટ માર્કેટ આ જગ્યા ઉપર આવ્યું અને અહીંયાથી પુલબેક મારીને લગભગ 120 પોઈન્ટ ઉપર જતું રહ્યું. બરાબર, હવે આ મૂવમેન્ટ આપણા હાથમાં નથી આવી એનો મતલબ એ નથી કે માર્કેટમાં મૂવમેન્ટ નથી આવી. આપણે સ્વીકારી લેવું પડે કે ફ્રેશ પુલબેક આપણે જોતો હતો એ માર્કેટે આપી દીધો છે. બરાબર, બીજી વાત, આટલું ટોપ ઉપર અહીંયા બ્રેકઆઉટ કરે છે. બરાબર, તો અહીંયા વિચારવું પડે કે આ જગ્યા ઉપર આપણે એન્ટ્રી કરવી કે કેમ. બરાબર, અને એના પછી નેક્સ્ટ જ્યારે આવી સરસ મજાની પેટર્ન બને છે તો આ ટ્રેડ આપણા હાથમાંથી જાય તો એ આપણે મૂર્ખા છે. બરાબર, કેમ કે ક્લિયર ડિરેક્શન આપીને માર્કેટ નીચે આવ્યું છે અને આ ઝોન મેં તમને આપ્યું હતું 23,930 કે આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે 930 અને 840. માર્કેટે 2 કલાકની રેન્જ આ જ એરિયામાં બનાવી. બરાબર, એક સારો એવો ડાઉન સાઈડની મૂવમેન્ટ જો અહીંયા એક કેન્ડલ હજી બની ગઈ હોત ને લાસ્ટમાં તો મજા આવે, પણ આવું થયું નથી. બરાબર, તો કહેવાનો મારો ભાવાર્થ છે કે જે જગ્યા ઉપર રોકાવાનું છે ત્યાં એ રોકાશે જ ભાઈ. બરાબર, તો સમજદાર મિત્રોને ઈશારો કાફી માર્કેટ લેવલ ટુ લેવલ વર્ક કરશે. આ જગ્યા ઉપર અહીંયા બ્રેકઆઉટ કર્યો છે ને બ્રેકડાઉન કરી દીધું છે અને આને કહેવાય, આપણે કહીએ ને કે બ્રેકઆઉટ સ્ટ્રેટેજી. ગામ આખું જે બેસાડે છે ને એ તમને આ જગ્યા ઉપર બેસાડે છે. પણ અહીંયા ઓટીજી સક્સેસ સેટઅપ ના કોઈ પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એવું નથી કહેતા કે આ જગ્યા ઉપર એન્ટ્રી બને. બરાબર, ઓટીજી સક્સેસ સેટઅપ વાળા મિત્રો કોમેન્ટમાં જણાવજો કે અહીંયા ઓટીજી સક્સેસ સેટઅપનું કોઈ પણ એવું સેટઅપ કહે છે કે અહીંયાથી એન્ટ્રી બને. ના, બિલકુલ નથી બનતી. એક પણ નિયમ કાયદો એવું નથી કહેતો કે અહીંયા એન્ટ્રી કરો તમે. બરાબર, અને એ જ મહત્વની વસ્તુ છે. બરાબર, અને ક્લિયર એવું અહીંયાથી ઓટીજી સક્સેસ સેટઅપ કહે છે કે અહીંયાથી માર્કેટ ડાઉન આવી શકે અને એ પણ 5-7 પોઈન્ટના એસએલથી. કેટલા પોઈન્ટનો ટાર્ગેટ? તો કે મિનિમમ 80 થી 90 પોઈન્ટ. બરાબર, અને આના માટે એજ્યુકેશન, ધીરજ અને ડિસિપ્લિન, આ 3 વસ્તુ જોઈએ. બરાબર, તો કોમેન્ટમાં જણાવજો મિત્રો કે મેં જે સ્ટેટમેન્ટ બોલ્યો છું એ ખરેખર રાઈટ છે કે કેમ. બરાબર, જોઈ લઈએ પ્રીમિયમ હતા આપણા 24,100નો કોલ અને 24,000નો પુટ. હવે આ જગ્યા ઉપર કોલની અંદર એન્ટ્રી કરવી હોય તો અહીંથી કરી શકાય અથવા તો અહીંથી કરી શકાય, પણ અહીંયા કોઈ કાળે એન્ટ્રી બને નહીં. રીઝન એ છે કે અહીંયા ક્લોઝિંગ છે ભાઈ, અહીંયા ક્લોઝિંગ છે અને અહીંયાથી જો 7મો 8મો માળ કહેવાય આને, અહીંથી પડીએ ને તો યા તો સીધા ડાયરેક્ટ ઉપર અને યા તો હરિયા, આ બેમાંથી એક વસ્તુ થાય. તો અહીંયા ઘુસાય નહીં અને બીજે કોઈ જગ્યા એવી નથી કે જ્યાં અહીંયા એન્ટ્રી કરવાનો મોકો આપ્યો છે. બીજી વાત, 92ની નીચે મેં તમને એક સજેશન આપ્યું હતું કે 57 છે. 57ને તોડે ફરી જો ઉપર ન નીકળે તો સમજવાનો આ પ્રીમિયમ બ્લાસ્ટ થઈ જશે. આવા મારા શબ્દો હતા. બરાબર, હવે આની નીચે આની જગ્યા ક્યાં કીધી હતી? 57 પહેલી, અને આને તોડ્યા પછી બીજી જગ્યા ક્યાં હતી? 22. આવે જ છે એની આજુબાજુ, કાલે કદાચ આવી જશે. બરાબર, તો મહત્વના સેલરના ઝોન
બરાબર. આ પ્રીમિયમની અંદર આપણે એવી એક ચર્ચા કરી હતી કે આ પ્રીમિયમ હાઈવે ઉપર છે. આવા મારા શબ્દો હતા ગઈકાલના વિડીયો. આજે એઝ એ ફ્રેશર તમે ફર્સ્ટ ટાઈમ મારો વિડીયો જોતા હોય તો ગઈકાલનો વિડીયો જોઈ આવજો કે આ પ્રીમિયમમાં ક્લીન એવી ચર્ચા થઈ હતી કે ભાઈ આ પ્રીમિયમ હાઈવે ઉપર છે. આ તમને 39 થી લઈને 45 ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય. એક મિત્રનો પ્રશ્ન હતો કે ભાઈ સપોર્ટ લીધો કોને કહેવાય, બરાબર? તો અહીંયાથી આ એક સરસ મજાનું શું કહેવાય સ્ટ્રોંગ કેન્ડલ બની છે, એક રેડ કેન્ડલને બીટ કરી છે, બરાબર? તો ફરી પાછું એના રિટેસ્ટ ઉપર એન્ટ્રી કરી શકાય તો આને સપોર્ટ લીધું કહેવાય ભાઈ, બરાબર? તો આશા રાખું છું કે મિત્રને જવાબ એનો મળ્યો હશે, બરાબર? પણ સપોર્ટ લેવાના નિયમ કાયદા ઘણા છે. હવે એ બધું ડિટેલમાં પોસિબલ નથી કે કહી શકીએ આ એનાલિસિસ વિડીયોની અંદર, બરાબર? બીજી વાત કે પરફેક્ટ 39 ની આજુબાજુથી એન્ટ્રી બની છે અને લગભગ મેં ક્લિયર એવું કીધું હતું કે ભાઈ આ પ્રીમિયમ ગમે ત્યાં ઓપન થાય, આ જે ઝોન છે ને 137નું, આ સેલરનું ઝોન છે, એ નજર રાખજો. અને અહીંયાથી એન્ટ્રી કરેલા હોય ને તો અહીંયા એક્ઝિટ કરવાનું વિચારવું પડે આપણે, કેમ કે આ સેલરનો એરિયા છે. અહીંયા ટોપ ઉપર એન્ટ્રી બને નહીં અને એ જ એરિયામાંથી રિજેક્શન આજે આપણે જોવા મળ્યું, બરાબર? માર્કેટ તો પછી આવેલું છે, મેં તો કાલે રાતે કીધું હતું તમને, પણ સેલરના કયા એરિયા છે એ તમને આઈડેન્ટિફાઈ કરતા આવડવા જોઈએ કે ભાઈ આ સેલરના ઝોન છે, અહીંયા આપણે સાચવવું પડશે, બરાબર? તો એક બેસ્ટ બાઇંગ ઝોન મેં તમને કીધું હતું કે જો 2x પ્લસના ટાર્ગેટ માટેના એરિયા મેં તમને ગઈકાલના વિડીયોની અંદર બતાવ્યા હતા કે ભાઈ જો આ જગ્યાથી એન્ટ્રી થાય ને તો કમસે કમ 77 સુધી અને અહીંયાથી 108 સુધી તો ઇઝીલી આવી જશે, બરાબર? આ ક્લોઝિંગ એરિયા સુધી તો લગભગ 130 સુધીનો હાઈ માર્યો છે. તો આ જેકપોટ મૂવમેન્ટ કેટલા મિત્રોએ કેપ્ચર કરી છે એ કોમેન્ટમાં જણાવજો. હવે આજે એક ઓટીજી ડીલ્સ એક નવું પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે આપણે સોશિયલ મીડિયા ઉપર, બરાબર? તો ઘણા મિત્રોના પ્રશ્ન એવા હતા મેસેજમાં કે સાહેબ આ તમે છોડી દેશો? ના ભાઈ ના, એવું કશું છે નહીં. માત્ર ને માત્ર ઓટીજી ટીમના જે મિત્રો હતા કે મારી સાથે રેગ્યુલર કનેક્ટેડ છે તો એ લોકોને કંઈક ફાયદો થાય એ વિચારથી આ પ્લેટફોર્મ આપણે ચાલુ કર્યું છે, બરાબર? એટલે એ એઝ એ સાઈડ બિઝનેસ કર્યું છે, બરાબર? એટલે આની અંદર કોઈ પણ જાતની અસર થશે નહીં, એ બેના બે ગણજો, બરાબર? પણ એ પ્લેટફોર્મ પણ એવો વિચાર છે આપણો કે જેટલું ઓટીજી ઓપ્શન ટ્રેડર ગુજરાતી મતલબ કે ઓટીજીનું જે આપણું ટ્રેડિંગનું જે પ્લેટફોર્મ છે જે વિશ્વાસપાત્ર છે, એવું ને એવું વિશ્વાસપાત્ર ઓટીજી ડીલ્સ બને એવા આપણા પ્રયત્નો છે કે ભાઈ એના ઉપર કોઈ પણ પોસ્ટ આવશે તો એ વેરીફાઈડ જ આવશે. એની અંદર કોઈ પણ પોસ્ટ વેરીફાઈડ કર્યા વગરની આવશે નહીં. મતલબ કે જે કંઈ પણ હકીકત હશે એ જ એમાં શો કરવામાં આવશે, બરાબર? એટલે એક વિચાર સારો છે, જોઈએ આપ સૌ મિત્રોનો કેવો સપોર્ટ રહે છે, બરાબર? બીજી વાત કે હવે આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી છે, સાથે સાથે મંથલી એક્સપાયરી છે, એટલે ધ્યાનથી સમજજો કેમ કે માર્કેટ આ ઝોનમાં છે. અહીંયાથી એક ઝોન અહીંયા છે, મતલબ કે યા તો માર્કેટ આ હાઈ બ્રેક કરશે યા તો માર્કેટ આ લો બ્રેક કરશે. જો આ બે ઝોનની ઉપર નીકળું, ધ્યાનથી સમજો, 24,062 અને 23,880, આ બે ઝોનની ઉપર યા નીચે નીકળું એટલે યા તો આ ઝોન બ્રેક થશે, બરાબર, અને યા તો આ ઝોન બ્રેક થશે, બરાબર? એમાં કોઈ શંકાને સ્થાન નથી. અપસાઇડ માટે જો આની ઉપર નીકળું તો 24,243ના દર્શન થઈ શકે, આ યાદ રાખજો. પણ કન્ડિશન એ છે કે માર્કેટ 24,062ની ઉપર એક 15 મિનિટની કેન્ડલ સસ્ટેન કરી દેવું જોઈએ. બીજું 23,880ની નીચે જો નીકળું તો પછી 791, 708 અને જો આ બ્રેક થયું તો 615 અને 515, બરાબર? દૂર નથી, યાદ રાખજો. મોર્નિંગમાં હેવી ગેપ ડાઉન ઓપન થઈ ગયું અને જો આ ઝોનની નીચે ઓપન થયું
અને એક પુલબેક મારીને 708 ને બ્રેક કર્યું ને એટલે 400 450 ના દર્શન થઈ જાય તો એમાં કોઈ નવીનતા ન રાખતા એમ, મતલબ એ ઇઝીલી જતું રહેશે. બરાબર, આ મગજમાં રાખજો. પણ એને આ ઝોનની ઉપર યા નીચે નીકળવા દેજો. જો નથી નીકળતું તો સમજવાનું કે માર્કેટને આની બહાર જવું નથી. યાદ રાખજો આ વસ્તુ. તો ટોપથી સેલ, બોટમથી બાય. બરાબર, આટલું ક્લિયર. હવે જોઈ લ્યો પ્રીમિયમ, કે ભાઈ એમાં શું થઈ શકે. પ્રીમિયમ છે આપણું 24,000નો કોલ અને પુટ છે આપણો 23,900નો પુટ. બરાબર, સૌથી પહેલા સમજી લેજો, જ્યાં સુધી આ પ્રીમિયમ 82ની ઉપર નથી ત્યાં સુધી પોઝિટિવ નથી. યાદ રાખજો. બરાબર, 82ની ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરી દે, ધ્યાનથી સમજો. બરાબર, અને ફરી એનું રિટ્રેસમેન્ટ લગભગ 65 થી લઈને 70ની આજુબાજુ ક્યાંય પણ આવે, અથવા તો આ ક્લોઝિંગ એરિયા આવી જાય તો વેલ એન્ડ ગુડ. અને આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી 120, મતલબ કે 118, 2x. એક પોસિબિલિટી આ 2xની. સેકન્ડ પોસિબિલિટી કે આ ઝોનની નીચે ઓપન થાય માર્કેટ. ક્યાં? 51 રૂપિયાની નીચે. પણ અહીંયાથી આમ ઉપર આવી ક્લોઝ કરે કે એની ઉપર, તો કે ભાઈ આ ક્લોઝિંગ છે ને, ક્લોઝિંગ એની ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરે અને ફરી તમને આનું આ એરિયામાં ક્યાંય રિટ્રેસમેન્ટ આવે, 40ની આજુબાજુ આવે, 30ની આજુબાજુ આવે, અહીંયાથી એક પોઝિટિવ કેન્ડલ બને. બરાબર, તો અહીંયાથી પણ 2x છે, 82. બરાબર, અને આની ઉપર નીકળે તો 118. બરાબર, આ ઝોન આવી શકે. બરાબર, હેવી ગેપ અપ થઈ જાય. ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક 120ની આજુબાજુ, 125ની આજુબાજુ કે 130ની આજુબાજુ ઓપન થઈ ગયું અને એ સીધો ટાર્ગેટ દઈએ એવું, તો પછી વિચારજો આની અંદર એન્ટ્રી કરવા માટે. બરાબર, તો પછી એને ડીપ આવવા દેજો. ક્યાં? 82. બરાબર, અને અહીંયા આવીને સપોર્ટ લેતું દેખાય તો જ પુલબેક સાથે એન્ટ્રી કરવાની. પણ મોર્નિંગમાં જે આ એરિયામાં ક્યાંક ઓપન થયું, અહીંયા પુલબેક મારીને રિટ્રેસમેન્ટ લઈ લીધું, તો એક પોસિબિલિટી છે કે આ માર્કેટ રિવર્સ કરાવી શકે. પણ જો આ પ્રીમિયમ 166ની ઉપર ગયું તો 233 દૂર નથી, 223 દૂર નથી, 266 દૂર નથી, 308 દૂર નથી. આ યાદ રાખજો. આની ઉપર એ બ્લાસ્ટ થવાની પૂરેપૂરી પોસિબિલિટી ધરાવે છે. બરાબર, આટલું ક્લિયર. એટલે બે ઓપોર્ચ્યુનિટી છે, યા તો નીચેથી ઉપર આવીને ક્લોઝ કરે, ફરી ડીપ આવે તો એક ફર્સ્ટ ટાર્ગેટ 82, બીજો 118. સેકન્ડ પોસિબિલિટી કે આની ઉપર જઈને ક્લોઝ કરે, ફરી એનું રિટ્રેસમેન્ટ આવે તો 118 અને 166. બરાબર, આ બે ઝોન માટે જઈ શકીએ. તો કોલના પ્રીમિયમમાં હું આ બે જગ્યા સજેશન કરીશ, એનાથી વિશેષ કાંઈ છે નહીં. 23,900ના પુટની અંદર પહેલી કન્ડિશન કે મોર્નિંગમાં જ એક 15 મિનિટની કેન્ડલ 51ની ઉપર ક્લોઝ કરી દઈ. બરાબર, અને ફરી એનું રિટ્રેસમેન્ટ 45ની આજુબાજુ ક્યાંય પણ આવે તો પહેલો 2x 90. બરાબર, અને બીજો ટાર્ગેટ 126. 126ની ઉપર જો આ પ્રીમિયમ નીકળે તો 164 સુધીના ટાર્ગેટ મળી શકે. બરાબર, પણ 164ની ઉપર નીકળું, 126ની ઉપર નીકળું તો પછી 214 જવાની પોસિબિલિટી પણ આ પ્રીમિયમની છે ઇન ફ્યુચર. પછી ભલે એ પુલબેક લઈને પછી જાય, પણ જવાની પોસિબિલિટી છે. બરાબર, આ કન્ડિશન પહેલી છે કે અહીંયાથી જ આમ ઉપર જાય અને રિટ્રેસમેન્ટ લઈ લે. મોર્નિંગમાં ધારી લ્યો કે આ 25 રૂપિયાને નીચે તોડે. બરાબર, અથવા તો 25 થી 30ની આજુબાજુ આવીને ક્યાંય સપોર્ટ લઈ. બે કન્ડિશન કહું છું, બેમાંથી કોઈ પણ એક કન્ડિશન બને. 25-30ની આજુબાજુ ક્યાંય પણ 25 થી 30 આ ઝોનમાં સપોર્ટ લેતું દેખાય અને અહીંયાથી બાઉન્સ બેક કરે, આ ક્લોઝિંગ બીટ કરી દે, તો મારા મત મુજબ આ પ્રીમિયમ 126 સુધી જવાની પોસિબિલિટી ધરાવે છે. અને આની ઉપર નીકળું તો મેં તમને કીધું એમ 214 અને 256 દૂર નથી. બરાબર, આ યાદ રાખજો.
તો 2 ઓપોર્ચ્યુનિટી કોલમાં છે, 2 ઓપોર્ચ્યુનિટી પુટમાં છે. બરાબર. આ મળે તો આપણે કામ કરશું, ન મળે તો આપણે નિહાળશું. બરાબર. કેમ કે એવું માર્કેટની અંદર જરૂરી નથી કે ડેઈલી આપણે કામ કરવું જોઈએ. આપણે માત્ર ને માત્ર 1 ટ્રેડ કે 2 ટ્રેડ કરવા છે તો આખા દિવસમાં પરફેક્ટ સેટઅપ મુજબ મળે તો કરવાના, ન મળે તો જોવાનું. માર્કેટમાં ક્યારેય ફાઇટ કરવાનો પ્રયત્ન કરવાનો નહીં. માર્કેટ જ્યારે સાઇડવેઝ હોય, તમને નથી સમજાતું તો એવોઇડ કરો. જ્યારે સમજાય ત્યારે કરશું. એવી જરૂરી નથી કે ડેઈલી તમને માર્કેટ સમજાય. તમને નહીં, મને મારી વાત કરું ખુદની, તો ઘણી વખત મને પણ એવું થાય કે ભાઈ નથી સમજાતું તો નહીં કરવાનું. એનો કોઈ ઈલાજ નથી. તમારી પાસે જેટલું નોલેજ છે એ નોલેજ મુજબ તમને માર્કેટમાં સમજ પડે છે તો તમે કામ કરો, નથી પડતી દૂર થઈ જાઓ. ધેટ્સ ઇટ. આનાથી વિશેષ કશું હોતું નથી. બરાબર. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાણી હશે. અને આજે શું કર્યું છે આપ સૌ મિત્રોએ એ ખાસ કોમેન્ટમાં જણાવજો. વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. ગઈકાલે જે ફ્રી લર્નિંગ સિરીઝનો વિડીયો આપણે અપલોડ કર્યો છે એમાં આપ સૌ મિત્રો એ વિડીયો જોયો હશે. બરાબર. અને આપણા મિત્રોને પણ શેર કરી દીધો હશે. બરાબર. કેમ કે જો જ્યારે એમાં 10K વ્યૂ કમ્પ્લીટ થશે ત્યારે જ આપણે એનો પાર્ટ 2 અપલોડ કરશું. બરાબર. તો જોઈએ તમારા સૌ મિત્રોનો કેવો પ્રેમ અને લાડ મળે છે. બરાબર. અને સાથે સાથે આપણું જે નવું પ્લેટફોર્મ છે એને પણ ફોલો કરી લેજો, એટલે જેથી કરીને આવનાર સમયની અંદર કોઈ પણ મિત્રોની જો કોઈ જાહેરાત હશે તો એ આપણે એમાં મૂકવાનો પ્રયત્ન કરશું. બરાબર. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.